સ્વાગત છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં મહિલા તાંત્રિકની પાપ લીલાનો થયો છે પર્દાફાશ। વિજ્ઞાન જાથાએ આ પર્દાફાશ કર્યો હોવાના સમાચાર છે। માતાનો મઢ ખોલીને મહિલા તાંત્રિક કરતી હતી દોરા ધાગાની વિધિ। નડતર દૂર કરવાના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હતી। વિજ્ઞાન જાથાની સંસ્થાએ ભાવના મકવાણા નામની તાંત્રિક મહિલાને પકડી પાડી છે। તાંત્રિક મહિલાએ પરિણીતાને પીવડાવી હતી મંત્રેલી ભભૂતિ। શુદ્ધિકરણના નામે વિધિ બાદ મહિલાને કરાવ્યું હતું સ્નાન। અલગ અલગ 5 ભુવા પાસે પરિણીતા પર અત્યાચાર ગુજારતા હતા સાસરિયા। તો ભભૂતિ પીવો, ભૂત ભગાવો, તંત્ર મંત્રનો સહારો, દૂર થશે કજિયારો। રાજકોટમાં 20 વર્ષોથી તંત્ર મંત્ર દોરા ધાગા કરીને અંધશ્રદ્ધાનો પહાડ ચણનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ છેવટે પર્દાફાશ કર્યો છે। વિજ્ઞાન જાથા સંસ્થાને એક પરિણીતાની ફરિયાદ મળી। ફરિયાદના આધારે દરોડા પાડીને તાંત્રિક મહિલા અને તેના પતિના અસલી ચહેરાને આ સંસ્થાએ ખુલ્લો પાડ્યો છે। તપાસમાં ખુલાસો થયો કે તાંત્રિક મહિલા 20 વર્ષથી માતાજીનો મઢ ખોલીને તંત્ર મંત્ર દ્વારા લોકો પાસે રૂપિયા પડાવતી હતી। એટલું જ નહીં, તાંત્રિક મહિલાએ પરિણીતાને નડતર દૂર કરાવવા પ્રપંચ રચ્યાનું પણ વિગતો સામે આવી છે। ગામની અંદર પોતે વિધિ વિધાન કરવા આવ્યા હતા અને આ વિધિ વિધાનના એને 5000 રૂપિયા અને આવવા જવાનું વાહન ભાડું 2000 રૂપિયા વસૂલું છે। આ બેન સંબંધી અમને માહિતી મળતા અને જે પીડિતા છે રાધિકા, એને છેલ્લા 5 ભુવાઓએ આ રીતે ત્રાસ આપ્યો છે। અમાનુષી ત્રાસ આપી અને બાથરૂમમાં સ્નાન પણ ભુવાએ કરાવેલું છે। તો આ બધું ખોટું થાય છે અને નવા કાયદા પ્રમાણે ગુનાને પાત્ર થાય છે। આજે ભૂઈ છે જે ભાવનાબેન છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે હું આ કપટ લીલા અને ધતિંગ લીલા બંધ કરું છું। ફરિયાદી મહિલાને નડતર હોવાથી તેના સાસરિયાએ અલગ અલગ ભુવા પાસે વિધિ કરાવડાવી હતી। ક્યારેક મહિલાને ભભૂતિ પીવડાવવામાં આવતી હતી, તો ક્યારેક કંકુનું પાણી, તો ક્યારેક શુદ્ધિકરણના નામે તેને સ્નાન કરાવાયું। આટલું કર્યા બાદ પણ નડતર દૂર ન થયું, પરંતુ મહિલાને મળી પારાવાર પરેશાની। સાંભળો હેરાનગતિનો પહાડ ચઢનાર મહિલાની આ આપવીતીને। મને નવડાવી હતી તો ત્યારે મારો ઘરવાળો, મારી સાસુ ને મારી નણંદુ ક્યાં હતા? લઈ આવવાનો મારો ઘરવાળો છે અહીંયા, તો જવાબદારી ક્યાં નહીં આવે દીકરીને સંભાળવાની? મારા માવતરને કીધા વગરની એને ભેગી આવી તો જવાબદારી એની આવે અત્યારે। તો પાછો મને કેવા આવે તો એને શરમ નથી થતી આ બાબતે? તો પાછું અત્યારે બીજી વખત, હવે આ છેલ્લી વખતનો મામલો થયો તો ત્યારે એને દઈસમ ભરવાની મને કીધી કે આપણે અહીંયા દઈસમ ભરી તો બધું સારું થઈ જશે। મેં કાંઈ વાંધો નહીં, મારી અંદર હશે, ઘરમાં ઝઘડા બંધ થતા હોય। તો વિજ્ઞાન જાથાએ ભાંડો ફોડતા તાંત્રિક મહિલાએ પોતાના પાપની કરી કબૂલાત। સાથે જ હવે દોરા ધાગા, તંત્ર મંત્ર અને અંધશ્રદ્ધામાં કોઈને નહીં ફસાવવાની પણ તેણે શપથ લીધી છે। જોકે રંગે હાથ ઝડપાયા બાદ પણ તાંત્રિક મહિલા પોતાની વાત પર અડગ છે અને પરિણીતાને નડતર હોવાની વાત તે કરી રહી છે। તમે ભણેલા હોય એટલે તમને નો ખબર હોય ભાઈ। હા, એમને તકલીફ શું? પણ એને છે ને બેન, હું નથી કહેતી ગમે ત્યાં ભૂવો પાસે જોરાવે એને કર્યા વસક છે ભાઈ, ખોટું નથી કહેતી। તો આપણે ભલે ચંદ્ર પર પહોંચી ગયા, પરંતુ અંધશ્રદ્ધાનું સૂર્ય આજે પણ સમાજને દજાડી રહ્યું છે। સમાજ આજે પણ અંધશ્રદ્ધાની આગમાં સળગી રહ્યું છે। આશા રાખીએ કે તાંત્રિકોની ચુંગાલમાં ફસવાના બદલે નાગરિકો વિજ્ઞાનનો માર્ગ અપનાવે। અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં શિનોરમાં તાંત્રિક